એટલે પ્રેમનું જે તત્વ છે ને એને કોઈ સાધન નડતું નથી અને અક્રિયતાનો આગ્રહ નથી. એને તો અંદરના જે આવરણો તૂટી જાય ને, કોઈ પણ રીતે તૂટી જાય, એમાં એને રસ છે. અને આવો રસ હોય, અને એક રસ ઓલો હોય કે મારે અક્રિયતામાં રહેવું છે, અને એક પ્રેમને બધા આવરણો તોડવામાં રસ હોય, એટલે કોઈ પણ સાધનને અપનાવી લે. તો જે બધા સાધનોને અપનાવી લેતો હશે ને, એ છેલ્લે અક્રિયતાની સ્થિતિમાં આપોઆપ આવી જવાનો છે. અને જે વ્યક્તિ ફસાઈ ગયો હોય ને કે જાગૃતિમાં જ રહેવું છે, એ વ્યક્તિ જાગૃતિમાં ન રહી શકે અને પ્રેમમાં ન રહી શકે. એટલે આપણે જો પ્રેમમાં રહેવું હોય તો આપણે એવું કરવું જોઈએ કે કોઈ પણ અક્રિયતાની સ્થિતિ આપણને નહીં, પણ આપણી અંદરનું અત્યારનું આવરણ કોના દ્વારા કપાશે? પ્રાર્થના દ્વારા કપાશે, મોટી સત્તાના આહ્વાન દ્વારા કપાશે કે એની મદદ લઈને કપાશે, શ્વાસ દ્વારા કપાશે, શું કરવાથી કપાશે? જેના દ્વારા કપાતું હોય એ કરવા હું તૈયાર છું. અને આવી તૈયારી જે લોકોની હોય એ આપોઆપ અક્રિયતાની જે સ્થિતિ હોય છે એમાં આપોઆપ આવી જાય. એને કંઈ કરવાનું હોતું નથી. એટલે આપણે કોઈ ઢાંચામાં ઢળવાનું નથી, જાગૃતિના ઢાંચામાં ઢળવાનું નથી, ભક્તિના ઢાંચામાં ઢળવાનું નથી. જ્યારે ભક્તિ પ્રગટ થઈ જાય, પ્રાર્થના પ્રગટ થઈ જાય, ત્યારે પ્રાર્થનામાં જીવવું છે. જ્યારે જાગૃતિ આપણી અંદર ટકતી હોય તો જાગૃતિમાં જીવવું છે. જાગૃતિ ટકતી નથી ને શ્વાસમાં રહેવાય, શ્વાસમાં રહેવું છે. શ્વાસમાં ન રહેવાય ને મંત્રમાં રહેવાય તો મંત્રમાં રહેવું છે. રોવાય તો રોવું છે, ખેદ થાય તો ખેદ કરવો છે. તો આ ગમે તે સાધનો મારી અંદર આવે, એ અંતઃકરણની સ્થિતિ પ્રમાણે હું એનો ઉપયોગ કરું છું. એને પ્રેમ કહેવાય, એને ફ્લેક્સિબિલિટી કહેવાય. પ્રેમનો અર્થ શું થાય? એ કોઈ વસ્તુની અંદર જકડાઈ ન જાય, એ કોઈ પણ વસ્તુને માથા ઉપર સવાર ન કરે, અને ઓપન આકાશ હોય, ખુલ્લું આકાશ છે. પ્રેમ છે ને એ ખુલ્લું આકાશ છે. એને ગરજ છે કે ગમે તે રીતે મારી અંદરનું અજ્ઞાનનું આવરણ કેમ ટળે, એની ગરજ છે ને એ ગરજ માટે એ કાંઈ પણ કરવા તૈયાર છે. એટલે હવે આપણા આ પ્રશ્નની અંદર શું થાય કે આ પ્રશ્નની અંદર આપણે સાંભળેલું છે ને એ આપણને હાવી થાય છે. પ્રેમ તત્વ હાવી નથી, પ્રભાવ હાવી છે. એટલે મહત્વનો મુદ્દો છે એ પ્રભાવ છે. એ બહુ ડેન્જર વસ્તુ છે. તમે શબ્દનો પ્રભાવ કોઈ પણ સંત પુરુષે કીધું છે એ વચનને તમારા અંતઃકરણની હાલતને તપાસ કર્યા વગર ફક્ત એક જ એંગલથી એને જો લેવા જાઓ તો એ શક્ય ન બને અને એ વિકૃત થઈ જાય. સાધન છે એ વિકૃત થઈ જાય. આપણે તો અંદર સંત પુરુષે કીધું છે, મારી અંદર લક્ષ છે, પણ હવે હું એને કંઈ પકડતો નથી. હવે મારે માનો કે અંતઃકરણની મારી સ્થિતિ જ એવી છે કે એમાં હું જાગૃતિ રાખીને અક્રિયતાની સ્થિતિ જ રાખી શકું એમ નથી. મારે ભગવાનની મદદની જ જરૂર છે. તો હવે મારે ભગવાનની મદદ માગવી છે. મને શરમ નથી, મને કોઈ અગ્રિયતાનો આગ્રહ નથી. તો હવે આપણી અંતઃકરણની હાલત છે એ ઇમ્પોર્ટન્ટ છે. અક્રિયતાની સ્થિતિ છે ઇમ્પોર્ટન્ટ નથી. ને અક્રિયતાની સ્થિતિ છે એ આ પ્રકારની પરિસ્થિતિઓમાં કેવી રીતે જીવવું, એમ કહેવાય છે કે હાથી હોય, હાથી એને પાણીમાં નાખી દે ને તો એને પાણીની ગતિ ના આવડે, પાણીની ગતિમાં કેમ જવું નહીં ખબર ન પડે. પણ માછલીને પાણીની અંદર નાખી દે ને તો એ પોતાની ગતિની અંદર, પાણીની અંદર કેવી ગતિથી જીવવું એ આવડે. એમાં જે પ્રેમી સાધકો હોય ને એને આ જે સૂક્ષ્મ ગતિઓ, જે અંતઃકરણની જે સૂક્ષ્મ ગતિઓ, અંતઃકરણની અવસ્થા હોય એ વખતે એની અંદર પ્રેમનું તત્વ હોય તો એને સૂક્ષ્મ ગતિમાં જીવતા આવડે. એ કોઈને વરેલો ન હોય. સંત પુરુષનો વચન હોય ને એને વરેલો ન હોય. સંત પુરુષને આદર હોય, સંત પુરુષને એ હોય, પણ અંદર એને હોય કે અત્યારે મારી સ્થિતિ શું છે, તો કે અત્યારે મારી આ સ્થિતિ છે. ઓલા સંત પુરુષ કહે છે એ આઘી વાત છે, મારે તો અત્યારે અંતઃકરણનું આ આવરણ કાપવું છે. તો એ રીતે આપણે પ્રભાવમાં નથી રહેવાનું. જીવનનો એક આપણે નિશ્ચય કરવાનો છે કે અક્રિયતામાં આપણે જવું છે, પણ અક્રિયતામાં જવા માટેની જે કડી છે એ પ્રેમ છે. અને પ્રેમ છે એ કોઈ વસ્તુને વરેલી નથી, પણ સ્પોન્ટેનિયસ છે. સ્પોન્ટેનિયસ એટલે તાત્કાલિક છે. અત્યારે મારી અંદર આ રસ્તો એવો છે કે એ તાત્કાલિક રીતે તમારો નિર્ણય, અગાઉથી તમે નિર્ણય કરીને આ રસ્તે હાલતા હો, તમે હાલી ન શકો. એટલે આજે આધ્યાત્મનો જે રસ્તો છે એ ક્યારે કયા સમયે તમારે કયું સાધન ઉગમવું પડે એ ખબર ન પડે. કૃષ્ણ ભગવાન છે એણે એમ નક્કી કર્યું હોય કે મારે શસ્ત્ર નથી ઉપાડવા, પણ કોક વખત શસ્ત્ર ઉપાડી લે. એમ આપણે અંદર આપણે અક્રિયતાની સ્થિતિમાં જવું છે ખરું, પણ અત્યારે હું કટોકટીમાં આવી ગયો તો શસ્ત્ર ઉપાડી લઉં. પ્રેમનું શસ્ત્ર, સ્મરણનું શસ્ત્ર, રોવાનું શસ્ત્ર, વિષાદનું શસ્ત્ર વાપરી લેવાનું એ સંદર્ભથી. એટલે આ પ્રશ્નમાં હંમેશા યાદ રાખો
કે પ્રશ્નની અંદર આપણે કેમ ફસાયેલા છીએ, તો કે પ્રશ્ન છે એ આપણે સાંભળેલું છે ને સાંભળેલા પ્રમાણે વર્તવા માગી છે, અને વસ્તુતા એ કરવાનું એવું છે કે સાંભળેલા એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ મારી અંદર જે એમ્પ્ટીનેસ છે એના પ્રકાશમાં મારે હાલવાનું છે. જે સંત પુરુષોએ કીધું છે તમારી અંદર એમ્પ્ટીનેસ પ્રગટ કરો ને, એમ્પ્ટીનેસનો જે પ્રકાશ છે એ દ્વારા મારે હાલવાનું છે, બહારના શબ્દ દ્વારા નહીં, બહારના વિચાર દ્વારા નહીં, બહારની ક્રિયા દ્વારા નહીં, પણ મારા અંદરના જાગરણ દ્વારા. એટલે એ સંદર્ભ હંમેશા યાદ રાખવાનો કે આપણે મંદબુદ્ધિના થવા માગતા નથી, આપણે નબળા થવા માગતા નથી, પણ આપણે આપણી ટોર્ચના પ્રકાશથી હાલવા માગીએ છીએ. સંતોએ જે ખાલી દ્રષ્ટિ દીધી છે એ જ મારે લેવી છે. હવે સંતોની દ્રષ્ટિ લઈને પ્રતિક્ષણે લઈને એ વસ્તુ લઈને મારે બેહવાનું નથી, પણ મારા અંતઃકરણની હાલત મુજબ મારે અંદરના પ્રકાશથી હાલવાનું. સંતો એમ કીધું કે તમારી અંદર દ્રષ્ટાને પ્રગટ કરો, વર્તમાનને પ્રગટ કરો, અવેરનેસને પ્રગટ કરો. તો એ આપણા માટે મહત્વની વસ્તુ છે કે અવેરનેસ. પણ અવેરનેસ પ્રગટ કેવી રીતે થાય? તો કે અત્યારે અવેરનેસની શક્તિ જ નથી. તો અવેરનેસની શક્તિ ન હોય તો બીજું કાંઈ શું છે? અત્યારે મારી હાલત શું છે અંતઃકરણની? તો કે જે પ્રકારની હાલત હોય એ પ્રકારે મને હાલવું છે. એ પ્રકારે આપણે કરશું તો પરિણામ સારું આવશે. એટલે આપણે આપણા પ્રકાશની અંદર હાલવાનું છે. સંતોના એક એક સેન્ટન્સને લઈને આપણે હાલવાનું નથી. એ પ્રભાવ કહેવાય, અને એ પ્રભાવ ક્યાંય લઈ જતો નથી. અહોભાવ છે એ ક્યાંક લઈ જાય છે. સંતોએ વસ્તુ કીધી છે અને હું એ પ્રમાણે વર્તમાનમાં જીવવા પ્રયાસ કરું છું, અને વર્તમાનમાં જીવવા દ્વારા મારી માન્યતા, મારી ભૂલો મને દેખાય, અને મને એમ થાય હા 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 સંતોએ આ મને જાગૃતિમાં રહેવાનું કીધું, એના દ્વારા મને કેટલું દેખાય છે. તો એનો અહોભાવ છે. અને ઓલું આખું વીંચીને એનું સેન્ટન્સને આપણે પકડી લઈ તો એનો અર્થ કંઈ ન થાય. એટલે એક ખ્યાલ રાખવાનો.